જય હિન્દ. પ્રમુખ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હું તમારો દોસ્ત કૃતાર્થ વાઘેલા આપ સર્વેને આવકારું છું. દોસ્તો, આજે આપણે એક એવા મુદ્દા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેની ચર્ચા અત્યારે વિશ્વભરમાં થાય છે, અને એ મુદ્દો એટલે વેનેઝુએલામાં આવેલો વિનાશકારી ભૂકંપ. બહુ દુઃખની બાબત છે, કેમ કે અંદાજિત હજારો લોકોના મૃત્યુ આ ભૂકંપની અંદર થયેલા છે. તમે વિચારો, 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપના ઝટકાઓ માત્ર 39 સેકન્ડના સમયગાળાની અંદર આવ્યા અને ઇમારતો ધરાશાયી થઈ. ઘણા બધા લોકોના મૃત્યુ થયા. તો પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર આ તમામ લોકોના આત્માને શાંતિ આપે અને તેમના ચરણોમાં સ્થાન આપે તેવી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના. ખૂબ જ દુઃખદ ઘટના છે, બરાબર. રહેને કો સદા દહેર में आते नहीं कोई, रहने को सदा दहेर में आता नहीं कोई, पर આપ જैસે ગયે વૈસે જાતા નહીં કોઈ. તો આપણે આ બાબતે થોડીક માહિતી મેળવીએ. તો વેનેઝુએલા દેશ ક્યાં આવેલો છે આપણને ખબર હોવી જોઈએ. તો અમેરિકા ખંડ, બરાબર, એક છે નોર્થ અમેરિકા ખંડ અને બીજો છે સાઉથ અમેરિકા ખંડ. તો તમે આ મેપમાં જોઈ શકો કે અહીંયા જે છે એ નોર્થ અમેરિકા છે અને એની દક્ષિણમાં સીધી વાત છે આ ખંડ, એનું નામ છે સાઉથ અમેરિકા. તમે અહીંયા જુઓ, નોર્થ એટલાન્ટિક ઓશન, અહીંયા છે સાઉથ એટલાન્ટિક ઓશન, અહીંયા છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, અહીંયા છે ઇક્વેટોર, અહીંયા છે નોર્થ પેસિફિક ઓશન અને અહીંયા છે સાઉથ પેસિફિક ઓશન. તો આ દક્ષિણ અમેરિકા ખંડ, એનો ઉત્તર ભાગ, બરાબર, એનો નોર્થમાં રહેલો ભાગ, અહીંયા જે આ ગ્રીન કલર દેખાડેલો છે એ દેશનું નામ છે વેનેઝુએલા. ઘણી બધી વખત ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા જ વેનેઝુએલા જે પ્રેસિડેન્ટ હતા નિકોલસ માદુરો, અમેરિકાએ એમને એમના નિવાસ સ્થાનેથી ઉઠાવી લીધા અને અત્યારે ન્યુયોર્કના ડિટેન્શન સેન્ટરની અંદર એમને રાખવામાં આવેલા છે. તો આ વેનેઝુએલા ખનિજોથી સમૃદ્ધ, ક્રૂડ ઓઇલથી સમૃદ્ધ દેશ રહેલો છે અને ત્યાં આ ભૂકંપ આવ્યો છે. તો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો આપણે જોઈએ, પરીક્ષામાં આમાંથી અલગ અલગ સવાલો પૂછાઈ શકે છે. તો જોઈએ પહેલા આપણે એની રાજધાની. એની રાજધાનીનું નામ છે કરાકસ અને એનું ચલણ છે વેનેઝુએલાન બોલિવર. આ ચલણ પણ ચર્ચામાં રહેલું ઘણા વર્ષો પહેલા, કે કેમ તો કે એની કિંમત બહુ ઘટી ગયેલી, એટલે કાગળ જેવી એના ચલણની કિંમત થઈ ગયેલી, બરાબર. એમની કંઈક ઇકોનોમીની અંદર એવા ફેરફારો થયેલા, એમણે ડિજિટલ કરન્સીને અને બિટકોઇન વધારે ખૂબ લિબર્ટી આપી દીધી, એના કારણે એની કરન્સી ખૂબ ડાઉન થઈ ગયેલી. તો એ પણ ચર્ચામાં. એની રાજધાની, વર્ગ 3ની પરીક્ષામાં રાજધાની સીધો સવાલ પૂછાય. થોડોક ફેરફાર કરો તો કયા ખંડમાં આવેલો છે એ સવાલ પૂછાય. અને અઘરો સવાલ પૂછવો હોય તો એની સરહદે, એની આજુબાજુના દેશો કયા છે એના સંબંધિત, એના ભૂગોળમાંથી તમને સવાલો પૂછાય. તો આપણને હમણાં અહીંયા યાદ રહી જવાનું છે, એટલે ચિંતા નથી કરવાની કે એના આજુબાજુ કયા કયા દેશો છે. તો તમે જુઓ, આ છે વેનેઝુએલા, અહીંયાની રાજધાની કરાકસ, અને અહીંયા છે ગુયાના, અહીંયા છે બ્રાઝિલ અને અહીંયા છે કોલંબિયા. તમારે 3 અક્ષર જ યાદ રાખવાના છે: CBG. કોલંબિયા, બ્રાઝિલ અને ગુયાના. હવે આપણે જેમ પાકિસ્તાન સાથે સરહદી વિવાદ છે, એમ વેનેઝુએલાને પણ ગુયાના સાથે અહીંયા સરહદી વિવાદ રહેલો છે. તો આ સંબંધિત પણ યુપીએસસી જેવી પરીક્ષા હોય એમાં સવાલો બની શકે. ખ્યાલ આવે છે તમને દરેકને? તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ, મોટા ભાગે સવાલ પૂછવાની સંભાવના અહીંયાથી છે કે તમને એના પાડોશી દેશોમાંથી સવાલ પૂછી શકે, બરાબર. એક તો અત્યારે ભૂકંપને કારણે ચર્ચામાં છે, અને નંબર 2, નિકોલસ માદુરો વાળી જે ઘટના બની એને અમેરિકાએ ઉઠાવી લીધા, એના કારણે પણ ચર્ચામાં છે. એટલે આવનારી સીસી જેવી કોઈ પરીક્ષા છે કે ઇવન બીજી ક્લાસ 1 2ની કોઈ પરીક્ષા છે, એમાં પણ અહીંયાથી સવાલો નીકળે અને યુપીએસસીમાં પણ સવાલો નીકળી શકે. ત્યારબાદ આપણે જોઈએ, 24 જૂને 7.2 અને 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હવે તમે જુઓ, એનું કેન્દ્ર બિંદુ, એનું એપિસેન્ટર કઈ જગ્યાએ છે, તો આ રાજધાની કરાકસ, એની પશ્ચિમ દિશામાં, બરાબર, અહીંયા યારાકુઈ સ્ટેટ અને મોરોન સિટી, એની વચ્ચે એનું ખાસ એક એપિસેન્ટર આવેલું છે. અને આ વિસ્તારની અંદર ડિસ્ટ્રક્શન વધારે જોવા મળ્યું, બરાબર. એપિસેન્ટર જ્યાં હોય, બટ ઓબ્વિયસલી વધારે ડિસ્ટ્રક્શન ત્યાં થતું હોય છે. 7.2 અને 7.5, બરાબર, આ ખૂબ વિશાળ માત્રા કહેવાય. ખૂબ એટલે ખૂબ વિશાળ. માત્ર ને માત્ર 39 સેકન્ડ જેટલો સમયગાળો. અત્યારે જે એક્ટિંગ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્સે એમણે નેશનલ ઇમરજન્સી જાહેર કરી. બહુ સીધી વાત છે. જ્યારે પણ આવી કોઈ કેલેમિટીઝ આવતી હોય છે તો કોઈ પણ દેશ કટોકટી જાહેર કરતું હોય છે. ભારતીય બંધારણમાં પણ કટોકટી માટેની જોગવાઈઓ છે. તો તમે એના અનુચ્છેદ અને કઈ કટોકટી, બરાબર, મુખ્યત્વે 3 આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. તમે અત્યારે કમેન્ટ કરવામાં આળસ કરશો ને,
તો તમને ખાસ વિશેષ લાભ નહીં થાય, પણ તમે થોડુંક ગૂગલ કરીને કમેન્ટ કરશો તો તમને આ વસ્તુ હંમેશા યાદ રહી જશે. બરાબર, એટલે ખાસ એ કમેન્ટ કરી દેજો. કારાકાસનું મુખ્ય જે સિમોન બોલિવર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ નુકસાનને કારણે બંધ કરવામાં આવ્યું, બહુ સીધી વાત છે. આર્થિક સામાજિક ઘણી બધી નુકસાનીઓ આવી રીતે થતી હોય છે. આમાંથી બહાર આવતા પણ આ દેશને ઘણો સમય લાગે. કોઈ પણ દેશ હોય, જ્યારે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ આવે એમાંથી બહાર આવતા એમની અર્થવ્યવસ્થાને પાછો પાટા ઉપર લાવતા ઘણો સમય લાગતો હોય છે. એના કારણે વૈશ્વિક શેર માર્કેટોમાં પણ ઘણી બધી અસરો પડતી હોય છે. એટલે કોઈ પણ કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત હોય, એટલે કે યુદ્ધ વગેરે જેવી પરિસ્થિતિ હોય, તો એના કારણે સામાજિક, આર્થિક, માનસિક ઘણી બધી પીડાઓ થતી હશે. કેમ કે આ મૃતકોમાં નાના બાળકો પણ હશે, મહિલાઓ પણ હશે, અને ઘણા બધા એવા લોકો હશે કે જેનો પરિવાર સમાપ્ત થઈ ગયો હશે, એમાંથી બહુ ઓછા લોકો બચ્યા હશે. એક પ્રકારે માનસિક પીડા છે. તો ફરી વખત ભગવાન એ બધાય મૃતકોના આત્માને શાંતિ આપે. હવે આપણે જોઈએ કે એનું ભૌગોલિક સ્થાન જોયું આપણે. વેનેઝુએલા દક્ષિણ અમેરિકા ખંડના ઉત્તર ભાગમાં આવેલો દેશ છે, અને એની સરહદે અહીંયા છે કેરેબિયન સી, અને અહીંયા તમે જે બીજા નાના નાના ટાપુઓ જોઈ રહ્યા છો એ બધા કેરેબિયન આઇલેન્ડ. ઉત્તરે કેરેબિયન સમુદ્ર, પશ્ચિમમાં કોલંબિયા, દક્ષિણમાં બ્રાઝિલ અને પૂર્વમાં ગુયાના, એટલે કે સી બી જી, એમનામ યાદ રહી જશે. તેલનો ભંડાર વેનેઝુએલા વિશ્વમાં સૌથી વધુ સાબિત થયેલા ક્રૂડ ઓઇલનો એક ભંડાર છે, અને એટલે જ કદાચ અમેરિકાની આરો કંઈક એમને લોચો પડી રહ્યો છે. ક્રૂડ ઓઇલ યાદ રાખવાનું, એટલે આપણે મગજમાં શું હોય ભાઈ, ક્રૂડ ઓઇલ ક્યાંથી મળે, તો કે મિડલ ઈસ્ટમાંથી મળે. સાઉદી અરેબિયા છે, કુવૈત છે, ઈરાન, ઈરાક, આ બધા દેશોમાંથી ક્રૂડ ઓઇલ મળે. પણ નહીં, વેનેઝુએલા દક્ષિણ અમેરિકાનો ખંડ છે, મિડલ ઈસ્ટથી ઘણો બધો દૂર છે, ત્યાં પણ ક્રૂડ ઓઇલના ભંડારો આવેલા છે. અને નંબર 2 કે ઓપેકનો એ સ્થાપક સભ્ય છે. ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, પેટ્રોલિયમને એક્સપોર્ટ કરનારા દેશોનું સંગઠન છે ઓપેક, અને એનું સ્થાપક સભ્ય છે વેનેઝુએલા. આ વિધાન તમને પરીક્ષાની અંદર પૂછાય. જીપીએસસી તમને પૂછી શકે કે વેનેઝુએલા ઓપેકનું સ્થાપક સભ્ય નથી, અથવા તો તમને કોઈ સાલ પૂછે કે ભાઈ 2012 કે 15માં જોડાણું છે, એવું કંઈક પૂછે, રમાડવા હોય પેપર સેટરને, તો અહીંયા રમાડી શકે. બરાબર, એટલે અહીંયાથી સવાલો તમારો બને. બીજું, મરાય કાયબો સરોવર, તો અહીંયા તમે જુઓ, જ્યાં અત્યારે ભૂકંપ આવ્યો છે એ જ બાજુએ અહીંયા જે આ સરોવર આવેલું છે, સરોવરનું નામ છે મરાય કાયબો સરોવર. આ સરોવર અને તેની આસપાસનો વિસ્તાર ખનિજ તેલના વિશાળ ભંડાર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને એની નજીક, આ સરોવરની નજીકના જ વિસ્તારની અંદર આ ભૂકંપનું એપિસેન્ટર છે. ગયાના અથવા ગુયાનાના એસેક્વિબો ક્ષેત્રને લઈને બંને વચ્ચે વિવાદ ચાલે છે. યુપીએસસી જેવી પરીક્ષા તો ક્લાસ 1-2 ની પરીક્ષાની અંદર આ મુદ્દો ડિટેલમાં પૂછવો હોય તો પૂછી શકે પ્રિલિમ્સ પરીક્ષામાં. મુખ્ય નદી ઓરિનોકો રિવર, લ્યાનોસ, વેનેઝુએલા અને કોલંબિયાની વચ્ચે આવેલા જે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એને કહેવામાં આવે છે લ્યાનોસ. તો આ સવાલ યુપીએસસી પીટીની અંદર, એટલે કે પ્રિલિમ પરીક્ષામાં પૂછી શકે. ત્યારબાદ આપણે જોઈએ ભૂકંપના તરંગો વિશે. અહીંયાથી હમણાં જ તે જીપીએસસી ક્લાસ 1-2 જીપીએસસીની ક્લાસ 1-2 ની પ્રિલિમ પરીક્ષા એમાંથી સવાલ નીકળેલો છે કે ભૂકંપ કઈ રીતે જનરેટ થતો હોય. તો આપણને બધાને ખબર છે કે જ્યાં આપણે નિવાસ કરીએ છીએ એ પૃથ્વી, જ્યાં આપણે બિલ્ડિંગો બનાવેલા છે એ જમીનની સપાટી, ખરેખર આપણે એ પ્લેટ ઉપર જીવીએ છીએ, પ્લેટ ઉપર રહીએ છીએ. બરાબર, આપણે આજે જ્યાં પણ છીએ તો પૃથ્વીના અલગ અલગ પડો, તો એ પૈકી આ પ્લેટ છે, અને ત્યાં ઉપર આપણે બિલ્ડિંગ બનાવેલા છે, આપણે જ્યાં ઘર બનાવેલું છે, ત્યાં આપણે રહીએ છીએ, ગાડી ચલાવીએ છીએ. એટલે એ પ્લેટ અને પૃથ્વીનો અંદરનો જે ભાગ છે એના ઉપર આ પ્લેટ સરકતી હોય છે. તો જ્યારે પ્લેટ એકબીજાની નજીક આવે, બરાબર, કન્વર્જન થાય, અથવા તો એકબીજાની દૂર જાય, એટલે કે ડાયવર્જન થાય, ત્યારે ઉર્જા રિલીઝ કરતી હોય. એના કારણે એકબીજાથી ઘર્ષણ થાય, ફોલ્ટ લાઈન જનરેટ થાય, અને પછી એ જે ઘર્ષણને કારણે જે ઉર્જા જનરેટ થાય, ઉર્જાએ ક્યાંક તો જવું જ પડે, કેમ કે ઉર્જાનો સંગ્રહ શક્ય નથી. એટલે ઉર્જા જમીન ઉપર આવે અને પછી ડિસ્ટ્રક્શન થતું હોય છે. ઇન શોર્ટ, આ જમીનની પ્લેટ એકબીજાની નજીક આવવાથી, અથવા એકબીજાની દૂર જવાથી, અથવા તો ઘસાવાથી, એકબીજા સાથે ટકરાવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય, એના કારણે ભૂકંપ થતા હોય છે. તો અહીંયાથી અલગ અલગ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય કે ભૂકંપના અલગ અલગ વેવ્સ કયા કયા છે. પહેલું છે બોડી વેવ્સ. બોડી એટલે આપણું શરીર, એમ પૃથ્વીનું શરીર, પૃથ્વીના ભૂગર્ભમાં રહેલા જે વેવ્સ, જે તરંગો, આપણે એને કહીએ બોડી વેવ્સ અથવા ભૂગર્ભીય તરંગો. એના બે પ્રકાર છે, પ્રાઇમરી વેવ્સ અને સેકન્ડરી વેવ્સ. તો તમે વિચારો, પ્રાઇમરી પહેલા આવે કે સેકન્ડરી પહેલા આવે? સીધી વાત છે પ્રાઇમરી. આપણે પ્રાઇમરી એજ્યુકેશન પહેલા લીધું, પછી સેકન્ડરી એજ્યુકેશન. તો સિસ્મોગ્રાફિક ઉપર, કે જે ખરેખર ભૂકંપની માપણી કરે છે, તો સિસ્મોગ્રાફિક ઉપર સૌથી પહેલા કોઈ વેવ દેખાય તો એ વેવ કયા છે? પ્રાઇમરી વેવ્સ છે. અને એને પછી કયા વેવ્સ આવે? એસ વેવ્સ આવે. પ્રાઇમરી વેવ
પહેલા આવી જાય. પહેલા કોણ પહોંચે? જેની ખૂબ ઝડપ વધારે હોય. યુસેન બોલ્ટની જેમ દોડીને પહેલા આવી જાય. તો પ્રાઇમરી વેવની સ્પીડ પણ વધારે હોય છે. આ દરેક વિધાન તમને પૂછી શકે હો ભાઈ. જીપીએસસીએ તમને વિધાન સ્વરૂપે સવાલ પૂછવો હોય તો અહીંયાથી બને કે આ બે વેવમાંથી ઝડપ કોની વધારે હોય, કોની ઓછી હોય. તો પ્રાઇમરી વેવની ઝડપ વધારે હોય એટલે પૃથ્વી ઉપર પહેલા પહોંચે. સેકન્ડરી વેવની ઝડપ ઓછી હોય એટલે છેલ્લે પહોંચે. પણ આ બંને કયા વેવ છે? બોડી વેવ. હવે આ બંને વેવ પૃથ્વીની સપાટી ઉપર પહોંચ્યા પછી આ બંને પાસે જે ઉર્જા હતી એમાંથી નવા વેવ જનરેટ થાય. એ સરફેસ ઉપર એ વેવ જનરેટ થાય એટલે એને કહેવામાં આવે સરફેસ વેવ. તો હવે તમે વિચારો તો કે આ સરફેસ વેવ છે એ નવા જનરેટ થયા, બરાબર? તો વધુ નુકસાન કોણ કરશે? તો નુકસાન જે આપણને સરફેસ ઉપર જ થાય, સપાટી ઉપર જ થાય, તો એ વધુ નુકસાન આપણને કોણ કરે? સરફેસ વેવ કરે. અને એના ટાઈપ તમે જુઓ, લવ વેવ્સ. અત્યારે મુદ્દો ચર્ચામાં જ છે, તમને ખ્યાલ હશે. રેલે વેવ્સ. આ લવ વેવ્સ છે એ કઈ રીતે ચાલે? પૃથ્વીની જમીનને સાપની જેમ એ ફેરવે, આખી શ્રિંક કરે એક પ્રકારે સાપની જેમ, સમજો છો તમે? અને એના કારણે ખૂબ ડિસ્ટ્રક્શન થાય. તો આ સવાલ પણ પરીક્ષામાં તમને પૂછાય કે ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન કયા વેવને કારણે થાય છે? તો એ સરફેસ વેવને કારણે. તો કે સરફેસ ઉપર હોય છે. આ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે જોઈએ એપિસેન્ટર. અને એના આરોર પણ એક બીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, એ છે હાઇપોસેન્ટર. આ પણ બંને વિશે આપણને ખબર હોવી જોઈએ. પૃથ્વીના પેટાળમાં જ્યાંથી પણ ભૂકંપ ઉદ્ભવ્યો છે તો એને કહેવાય હાઇપોસેન્ટર અથવા ફોકસ. જો અહીંયાથી આ ફોલ્ટ લાઈન છે, બરાબર? એ ફોલ્ટ લાઈન થઈ ને ત્યાંથી એ ભૂકંપ ઉદ્ભવ્યો તો એને કહેવાય હાઇપોસેન્ટર. અને એ ભૂકંપને કારણે ઉર્જા પૃથ્વીની સપાટી ઉપર જ્યાં પહેલી વાર પહોંચે, જે બિંદુ ઉપર ઝડપથી પહોંચે, એને કહેવાય એપિસેન્ટર. તો આમાંથી પણ જીપીએસસી સવાલ પૂછી લીધેલો છે. ખ્યાલ આવ્યો? તો પૃથ્વીની સપાટી ઉપરનું જે સેન્ટર એને એપિસેન્ટર કહેવાય, અને પૃથ્વીના ભૂગર્ભમાં પેટાળમાં જે હોય એને કહેવાય હાઇપોસેન્ટર. ડન. અહીંયાથી ભૂકંપનો ઉદ્ભવ થતો હોય છે. તો આ પણ આપણા માટે પરીક્ષાલક્ષી ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો જો તમને આ બધા વિડીયો લેક્ચર્સ ગમતા હોય, આ કન્ટેન્ટ સમજવાની મજા આવતી હોય, તો ખાસ પ્રમુખ એકેડમીની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે. હિન્દી ઇંગ્લિશ માટે પણ અલગ છે, ગુજરાતી માટે પણ અલગ છે. અને દરેક તમને બાબતો દરેક ચેનલની અંદર તમને પરીક્ષાલક્ષી માહિતીઓ મળશે, બરાબર? તો આજે ટેલિગ્રામ ચેનલને પણ તમે ફોલો કરો, જોઈન થઈ જાવ એમાં. ઇન્સ્ટાગ્રામને પણ તમે ફોલો કરો. તમને પરીક્ષાલક્ષી તમામ માહિતીઓ મળશે. આપણે ત્યાં અલગ અલગ સવાલો પણ અપલોડ કરીએ છીએ અને એ સવાલો પણ એવા હશે કે જે પરીક્ષાલક્ષી હશે. ઇન શોર્ટ, યુટ્યુબમાં ઘણો બધો કન્ટેન્ટ છે, પણ જો તમારે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ જોઈતો હોય તો આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. તમારા સુધી અમે ઘણો એવી માહિતીઓ પહોંચાડશું કે તમે જ્યારે આમ પેપર આપવા માટે જશો ત્યારે તમને અલગ અલગ લેક્ચર્સ યાદ આવશે. હા, આ લેક્ચરની અંદર આ કન્ટેન્ટ અમે ભણી ગયા હતા, ત્યાંથી સવાલો પૂછાણા. કેમ? તો કે પ્રમુખ એકેડમી સિલેક્ટિવ એપ્રોચ ઉપર કામ કરે છે. સવાલો પૂછાય એ એપ્રોચ ઉપર કામ કરે છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ.